હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પડવાળી ફરસી પૂરી। તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી। પડવાળી ફરસી પૂરી બનાવવા માટે એક મોટા વાસણમાં આપણે 2 કપ મેંદાના લોટને ચારી લઈશું। તો આ 2 કપ મેંદાનો લોટ લીધો છે, તેને આપણે ચારી લઈએ। તો આ લોટ આપણો ચરાઈ ગયો છે। 1.5 ચમચી તેમાં તીખા ખાંડેલા નાખશું। 1 ચમચી જીરુંને આ રીતના હાથમાં લઈ અને ક્રશ કરીને એમાં નાખશું। સ્વાદ પ્રમાણે તેમાં મીઠું એડ કરશું। હવે આ બધું આપણે ચમચીથી મિક્સ કરી લઈશું। હવે આમાં આપણે મોણ નાખશું। અડધું ઘી નાખશું અને અડધું તેલ નાખશું। આ ઓગારેલું ઘી છે। 4 ચમચી ઘી નાખશું। અને 4 ચમચી તેલ નાખશું। હવે આને આપણે સરસ રીતના મિક્સ કરી લઈશું। લોટને આપણે સરસ રીતના મોણ દઈ દીધું છે। હવે લોટને આપણે બાંધી લઈશું। લોટને બાંધવા માટે આપણે 1 કપ પાણી લીધું છે। જરૂર પડે એ રીતના પાણી નાખી અને લોટ બાંધી લેશું। થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લઈએ। તો લોટ આપણે બાંધી લીધો છે। બહુ કઠણ નહીં, બહુ ઢીલો નહીં, એ રીતના લોટ આપણે બાંધવાનો। તો આ લોટ બાંધવામાં આપણે અડધા કપથી ઉપર થોડા પાણીની જરૂર પડી છે। આ લોટને આપણે 10 થી 15 મિનિટ ઢાંકીને રાખી દેશું। તો આ 10 થી 15 મિનિટ થઈ ગઈ છે। લોટને આપણે ખોલીને જોઈ લઈએ। લોટ આપણો એકદમ સરસ થઈ ગયો છે। આ રીતનો લોટ આપણે જોઈએ। હવે લોટ ઉપર થોડુંક તેલ નાખી અને લોટને મસળી લઈશું। આ લોટને આપણે પાટલા ઉપર લઈને 2 ભાગ કરી લેશું। તેમાંથી એક ભાગ લઈ અને તેના 3 લુવા બનાવી લઈશું। તો આટલા લોટમાંથી આપણે 6 લુવા બન્યા છે। હવે આને આપણે કોરો લોટ લઈ અને આ રીતના વણી લેશું। આ રીતના આપણે પાતળી રોટલી વણવાની છે। તો આ રીતના આપણે પાતળી રોટલી વણીને તૈયાર કરી લીધી છે। હવે એને થાળીમાં રાખી દઈશું। તેની ઉપર આપણે થોડોક લોટ કોરો નાખી દઈશું, જેથી કરીને આપણે બીજી રોટલી તેની ઉપર રાખીને તો એકબીજા સાથે રોટલી ચોટે નહીં। બાકીની બધી રોટલી આપણે આ રીતના વણી લઈશું। તો આ બધી રોટલી આપણે વણી લીધી છે। હવે આના આપણે પડ બનાવશું। હવે રોટલી ઉપર આપણે ઘી નાખી અને ઘીને લગાવી લઈશું। હવે તેની ઉપર આપણે થોડોક આ રીતના કોરો લોટ નાખશું। હવે તેની ઉપર આપણે બીજી રોટલી મૂકી દઈશું। પછી તેની ઉપર આપણે સેમ જ કરશું।
ઘી લગાવી અને લોટ છાંટી દેશું. પછી તેની ઉપર આપણે ત્રીજી રોટલી રાખી દેશું. તો આ 3 રોટલી આપણે આ રીતના તૈયાર કરી લીધી છે. હવે આને આપણે ટાઈટ રોલ વાળી લઈશું આ રીતના. પાણીવાળી આંગળી કરી અને આ રીતના આપણે ચોંટાડી દઈશું એટલે ઉખડે નહીં. આ રીતના આપણે રોલ કરી લઈશું. હવે આને કાપી લઈશું. આપણે બે સાઈડમાંથી થોડુંક આપણે આ રીતના કાપી લઈશું. બધાય આપણે આ રીતના કાપી લઈશું. તો બધાય આ રીતના એકદમ સરસ પડ થઈ જાય છે. પછી એને આ રીતના સેટ કરી લઈશું થોડુંક આ રીતના દબાવીને. બે રોલને આપણે આ રીતના કાપી અને તૈયાર કરી લીધા છે. પછી તેમાંથી એક લઈ અને આ રીતના હળવા હાથેથી દબાવી અને પછી આપણે તેને વણી લઈશું. આને આપણે હળવા હાથે જ વણવાનું છે. બાકીની બધી પૂરી આ રીતના આપણે વણીને તૈયાર કરી લઈશું. તો આ બધી પૂરી આપણે વણીને તૈયાર કરી લીધી છે. પૂરીને તળવા માટે પહેલાં તેલ ગરમ થવા રાખી દીધું હતું. તો તેલમાં આપણે થોડોક લોટ નાખી અને જોઈ લઈએ. તો આટલું જ આપણે તેલ ગરમ કરવાનું છે. હવે તેમાં આપણે પૂરીને તળી લઈએ. હવે તેલમાં આપણે પૂરી એડ કરી દઈશું. તેલ આપણું એકદમ ગરમ હોય એટલે ગેસને આપણે મીડિયમ રાખશું. ગોલ્ડન બ્રાઉન થાય ને એવી આપણે તળવાની છે. બંને બાજુ પૂરીને આપણે ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધીને આપણે તળી લઈશું. તો આ પૂરી તળાઈ ગઈ છે. હવે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું. તો તૈયાર છે આપણી પડવાળી ફરસી પૂરી, જેને આપણે વરકી પૂરી પણ કહીએ છીએ.